કૃષિ મંત્રી રાઘવજી પટેલે થરાદ વાવ અને સુઈગામ તાલુકાના અતિવૃષ્ટિગ્રસ્ત ગામોની મુલાકાત લીધી। અતિવૃષ્ટિને કારણે નુકસાનગ્રસ્ત થયેલા પાકોનું મંત્રીએ નિરીક્ષણ કર્યું, સ્થાનિક ખેડૂતો સાથે સંવાદ કર્યો। કૃષિ મંત્રી શ્રી રાઘવજી પટેલે બનાસકાંઠા જિલ્લાના સરહદી તાલુકા થરાદ વાવ અને સુઈગામ તાલુકાના ગામડાઓની મુલાકાત લીધી હતી। મંત્રીશ્રીએ અતિવૃષ્ટિગ્રસ્ત વિસ્તારમાં ખેતી પાકોનું નિરીક્ષણ કરી ગામ લોકો સાથે સંવાદ કર્યો હતો। રિપોર્ટ રામજીભાઈ રાયકોર। બનાસકાંઠા અને પાટણ જિલ્લામાં અતિવૃષ્ટિના કારણે ખેતીવાડીના પાકોને જે નુકસાન થયું છે એનું જાત નિરીક્ષણ કરવા હું અને અમારા ખેતીવાડી ખાતાના અધિકારીઓ અત્રે આવ્યા છીએ। ખાનપુર, ભાટવર, કોરેટી, ભરડવા અને સુઈગામ સુધીના ગામોની મુલાકાત લીધી। ખેડૂતોને મળ્યા, ગામ લોકોને મળ્યા, ખેડૂતોના ખેતરોમાં જે નુકસાની હતી નજરે નિહાળી અને પશુપાલકોના રજૂઆતો પણ સાંભળી। અમારી મુલાકાતના અંતે અમને એવું લાગે છે કે વ્યાપક પ્રમાણમાં પશુધનની હાનિ થઈ છે। ખેડૂતોનો ઊભો પાક પાણી ભરાઈ રહેવાથી ખેતરોમાં સુકાઈ ગયો છે અને ખેતીલાયક જમીનનું મોટા પાયે ધોવાણ થયું છે। પ્રાથમિક દ્રષ્ટિએ અમારી આ મુલાકાતમાં અમને આ બધું નજરે ચડ્યું છે। ગામ લોકોની રજૂઆતો સાંભળી અને શક્ય તેટલી સરકાર તરફથી મદદરૂપ થવાની હૈયાધારણા આપી છે। અમે આ આખો અહેવાલ રાજ્યના સન્માનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પાસે રજૂ કરી અને આ ખેડૂતોને ન્યાય મળે એના માટે અમે વિનંતી કરીશું।